રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમનાથ સોસાયટીમાં ગઈ રાત્રિના આશરે 1 વાગ્યાના સમય દરમિયાન એક મારામારીની ઘટના સામે આવી છે, જેની અંદર એક વ્યક્તિનું રાત્રે મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ નીપજેલું છે. આ બનાવ અનુસંધાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર સામસામા 2 ગુના નોંધાયેલા છે. જેમાં પહેલા ગુનામાં ફરિયાદી લાખાભાઈ સુરેશભાઈ ધોળકિયા એમના દ્વારા આરોપી હાર્દિક ધુળાભાઈ ધોળકિયા વિરુદ્ધ BNSની કલમ 103 મુજબ ગુનો નોંધવામાં આવેલો છે, જ્યારે બીજા ગુનામાં ફરિયાદી હાર્દિકભાઈ દ્વારા 4 આરોપીઓ વિરુદ્ધ BNS 109(1) એટલે મૃત્યુ નિપજાવવાની કોશિશ બાબતનો ગુનો નોંધાયેલ છે.